તો બદલી જ કા ને તારી મમ્મી વારે વારે એમ કે કાળા કપડા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ. હું આજે સવારમાં વહેલી ઉઠી ગઈ છું, કારણ કે આમ તો હું દરરોજ જ વહેલી ઉઠું છું, પણ આજે હું જાઉં છું તેની મિની સ્કૂલમાં, કારણ કે મને અને સંજનાને ફરી એકવાર ડાન્સ માટેની કોરિયોગ્રાફી કરવાનો ચાન્સ મળ્યો છે અને તેની મિની સ્કૂલમાં અમારો આ સેકન્ડ ટાઈમ અમે ડાન્સ કોરિયોગ્રાફી કરાવશું એ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન માટેનું. તો આજથી અમે લોકો ચાલુ કરીએ છીએ. તો ચાલો જઈએ અને તમને બતાવીએ કે ત્યાં નાના નાના બચ્ચાઓને અમે કઈ રીતના શીખવાડીએ છીએ. અને આજે આખા દિવસમાં બીજું હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ લાલાજી. તો ગાઈઝ, વરસાદ હમણાં અટકેલો હતો અને અમે લોકો નીચે જવા માટે અને ગાડી ચાલુ કરી એટલે જો ફૂલ ફાસ્ટ વરસાદ પડ્યો. સો અત્યારે હું આવી છું, મારા ઘર પાસે મંદિર છે ત્યાં, અને આ મંદિર ખોડિયાર માતાનું છે. તો ભગવાનજીના દર્શન લઈને આપણે આજના દિવસની શરૂઆત કરશું. હાય તો કર. આજના લંચ માટે છે રાધે ઢોકલાની બિરયાની. તમને બતાવો, આ મારી ફેવરેટ બિરયાની થઈ ગઈ છે ગાઈઝ. તો આ છે હૈદરાબાદી બિરયાની અને એની સાથે રાયતું. અને આજે સંજના પણ મારી કંપનીમાં છે. તો ગાઈઝ, અત્યારે હું આવી હતી પાર્લર પર અને વરસાદ જો પડે છે. એક બાજુથી સૂરજ દાદા પણ દેખાય ને એક બાજુથી વરસાદ પણ પડે છે. હવે ઘરે કઈ રીતના જવાનું? ગાઈઝ, પપ્પા આવ્યા. પપ્પા કપડા બદલા તમે? તો બદલી જ કા ને તારી મમ્મી વારે વારે એમ કે કાળા કપડા પહેરે ને તો મારે નહીં આવવાનું. લે, એવું કોણ કે? હા, તારી મમ્મી કે, તારી મમ્મીને કે. ગાઈઝ, કેવું છે જો કાળા કપડાં પહેરે ને એટલે મારી હાથે નહીં આવવાનું એવું કે મમ્મીને આવવા દો. મમ્મીની વાત છે. તો હું એમ કહેતી હતી કે હું બહાર ગયેલી હતી તો ભીની થઈ ગઈ એટલે અત્યારે ચેન્જ કર્યું છે. અને અત્યારે તો વાગ્યા છે 7 જેવા. અને આજે આખા દિવસમાં કંઈ જ એવું કર્યું નથી, કારણ કે પાર્લરથી હું આવી અને પછી વરસાદમાં ભીની થઈ ગઈ એટલે બેસેલી છું અત્યારે. તો જોઈએ હવે શું કર્યું. અને મમ્મી પપ્પા બહાર જાય છે તો પપ્પા બ્લેક કલરનું પહેરેલું હતું, પણ ખબર નહીં અચાનક આ કલરના કપડાં પહેરે એટલે તો જો આવું વાઈફનું માનવું પડે, નહીં તો વાઈફનું નહીં માને ને તો પછી સમજી લો શું થાય. કે થાય કે પપ્પા પાસે કપડાં બદલાવડાવ્યા, કાળા વાઘા પહેરીને બધા રખડે તો પછી કેવું જ પડે ને, બોલવું નહીં પડે. તો પહેરવા દે ને. બ્લેક કલર ગમતો હોય તો એમ પણ બોયઝની ઉપર બ્લેક કલર સારું લાગે. ના ના ના. બ્લેક કલર બહુ પસંદ બહાર જાય. ઓ, તો કયો કલર પસંદ છે? પસંદ છે પણ જોઈને જોઈ. પહેરવાના. કે કઈ જગ્યાએ કયું પહેરવાનું હોય. ઓ, ચલો ચાલ્યા, બાય બાય, બાય. આવજો. તમે લેજે બહારથી મંગાઈને કઈ પણ. ઓકે, ડન. સો મમ્મી લોકો તો જાય છે બહાર અને હાર્દિક પણ આજે ગયા છે એમના ફ્રેન્ડના ત્યાં પારનામાં. તો આજે મારે બહારનું જ જમવાનું છે. તો ચેમ્પો ચાલ. અરે ખાઈ જુઓ, મમ્મી ઉતરી નહીં તેની નીચે ઉતરી ગયો જીનો. ચાકો ચાલો સંભળતો જ નથી. કા ચાલી ગયેલી તું? હે, કા ચાલી ગયેલી? બસ બેસી જા, ડાયો છોકરો. ગાઈઝ, અહીંયા મારું જમવાનું આવી ગયું છે અને આજે મેં જમવાનામાં મંગાવ્યું છે દાલ મખની, પનીરની સબ્જી, રાયતું અને રોટી. સો ગાઈઝ, અત્યારે હું ગઈ હતી છરી જોવા માટે અને ત્યાં છરીમાં કેટલું બધું પબ્લિક હતું, એટલે કે છરીનો ટાઈપનું હતું. એ કાલે ગઈ, બટ આજે એ છરી પાછી એમના સાસરેથી રિટર્ન આવે
એવું કંઈ હોય. એટલે ત્યાં બાજુ બહુ જ પબ્લિક હતું અને બહુ જ બધી છરીઓ હતી. તો જુઓ, મેં જેટલી છરીઓનું શૂટ કરી શકી છું એટલી છરીનું શૂટ કર્યું છે, કારણ કે પબ્લિક બહુ જ હતું એટલે હું જલ્દી રિટર્ન આવી ગઈ. તો જુઓ ગાઈઝ, કેટલી યુનિક છરી બનાવેલી છે. આટલા એક થાંભલાની ઉપર આટલી મોટી વસ્તુને ડેકોરેટ કરી છે અને એનું વજન બહુ જ હોય ગાઈઝ. અને આ જુઓ શિવજીવાલી, બહુ જ સરસ બધી છરીઓ હતી અને પબ્લિક પણ જુઓ કેટલું બધું પબ્લિક છે. અત્યારે ઘરે આવી ગઈ છું. તો જમી તો મેં મારા ઘરે જ લીધું હતું. તો અત્યારે અહીંયા થોડો હલકો ફૂલતો એવો નાસ્તો કરીએ. તો બતાવું શું નાસ્તો કર્યો છો તે. સો પહેલાં તો હું અહીંયા નાસ્તામાં ખાઈશ કેક, કારણ કે જન્માષ્ટમીની છે અને પ્રસાદની છે. તો પહેલાં આ લાસ્ટ છે તો પતાવી દઈએ. સો આજના દિવસની લાસ્ટ આઈટમ એ છે ડેઝર્ટમાં ફાલુદો. તો મારો સેવ વગરનો ફાલુદો છે, કારણ કે મને સેવ વગરનો ફાલુદો ભાવે. તો ચલો, આજનો ડેઝર્ટ આ છે. તો ફટાફટ ફિનિશ કરીએ. સો ગાઈઝ, આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.